હેલો, પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બ્લુટૂથ પડી ગયું છે. નિમેશજીનું મોઢું લાલ પીળું થાય કારણ કે એમના બહુ વાલા છે. બાકી આપણે જઈ રહ્યા છે વસઈ દર્શન કરવા. તો બધાને ખબર હશે કે કાલે રાત્રે હતી રાધનપુર જહુમાની રમેશ, જે રિપોર્ટોના પ્રતાપે જઈ શકી નથી હું. નિમેશજી મારું મૂડ સારું કરવાનું મને બહુ બેચેની થતી હતી, તો મારી બેચેની દૂર કરવા માટે મને વસઈ દર્શન કરવા લઈ જઈ રહ્યા છે. તો મંદિરનું નામ પડ્યું એટલે હું ટપ તૈયાર થઈ ગઈ. કોઈ આયોજન હતું નહીં, બટ તૈયાર થઈ ગઈ અને અમે જઈ રહ્યા છીએ વસઈના સિંહને મળવા, મારી શિકોતર માને મળવા. શું તમે ગાડી ચાલુ કરી શકો? ધીમે ધીમે ચાલતી ચાલતી જવું થોડુંક. તો અહીંનું વાતાવરણ જોવો, સૂર્યાસ્ત થઈ રહ્યું છે, હમણાં થઈ જશે. અહીંયા જુઓ, હો અને જો યાર, આજે અમે અમારી એક્ટિવા લઈને આવ્યા છે કારણ કે આમની અપાચી ઉપર હું બેસું ને તો મને થોડાક પગ દુખાય, એટલે મેં કહ્યું એક્ટિવા લઈ લો ને તો બંને વારાફરથી ચલાવી શકીએ થોડી વાર. બાકી તો બસ પ્રભુજીની દયા છે. અને આ ખેતર છે મજાના. હું 5 મિનિટ તો ચાલી શકું. જો અહીંયા કોઈ પ્રાણી ઘૂસી ગયું હશે, એના પગના નિશાન છે. અને બાય ચાન્સ હું આની અંદર પડી જાઉં ને તો આ બધાના જે આ છે ને ટાયર, આ બધું મારા કપડામાં ચોંટી જાય, એટલે આપણે પડવાનું થતું નથી. અને मेरे पति की मैं क्या तारीफ करूं, मतलब मेरे होने वाले पति की, क्योंकि मैं एक मारो लेंगो पहनो तो नाइट वालो, ये मानस में गम्यो नहीं, मैं को नया प्लाઝો दिला दिया. આપણે તો મેળ પડી ગયો. અને આજે અહીંયા પાણી ભરેલું છે. આ કદાચ ડાંગ એટલે કે ચોખાનો રોપ કરી છે શક્યતા, તો અહીંયા ચોખા ઉગશે. અને હું મિનિમમ 5 મિનિટ તો ચાલીશ. તો સૂર્ય જોવો તમે પેલો રે, અને એની જે મોજ છે, વાહ. આવો વસઈ સિકોતર માના દર્શન કરવા 100% આવજો. સાચું કહું છું, બહુ જ ખુશી મળશે, બહુ આનંદ મળશે અને હૃદયને એકદમ શાંતિ થઈ જશે. મતલબ આમ અલગ જ ખુશી મળશે, જે ખુશી તમને ક્યાંય ના મળી શકે એવી ખુશી મળશે. તો જો આ ડાંગ ચોખા રોપ્યા છે, તો જો એટલે કેવું બધું કર્યું છે. જો આ એક અહીંયા છે, આ ઝાડ છે એનું મને નહીં ખબર, પણ આની ઉપર આવા ફૂલ આવ્યા. આ કંઈક હોય શકે અડવિતરું, હળી ના કરે, કારણ કે શક્યતાઓ છે કે કઈ ખંજવાળ આવી શકે, કઈ થઈ બી જાય, કઈ કોને ખબર બાપા. આમ તો અહીંયા મને નહીં લાગતું ઝેરી ઝાડવા કોઈ ઉગતા હશે, મને નહીં લાગતું. બટ આ વાળ આજે તમે નિમેશજીને કહ્યું કે હું શું થોડા વાળ કાપીને એક લટ બનાવી દઉં, તો કે તારી મરજી. અને જ્યારે આવું કેમ કે જ્યારે તારી મરજી એટલે તને ગમે કર, તો મને પ્રશ્ન થાય કે હા પાડે કે ના પાડે. એટલે હું અખતરો ના કરવા. જો બધે પાણી ભરેલું છે અને સ્વેટર લઈને જાવજો અગર અહીંયા આવો તો. ઠંડી સારી એવી પડે. મેં મારું સ્વેટર એક્ટિવામાં મૂક્યું છે એટલે. આ જો હાય, હું ચાલી રહી છું, થોડું ચાલું તો બસ. ત્યાં ઉભા નિમેશજી જો ત્યાં ઉભા, એટલે એટલા સુધી ચાલીને જઈએ, પછી તો ડાયરેક્ટ વસઈ જઈને તમને બધાને દર્શન કરાવીશ. સો રાધનપુર જવાનું હતું ને જવા ના મળ્યું, તમને લોકોને ખબર જ છે. એના કારણે જો એક આ કાળિયું બેઠું છે, તો એના કારણે થઈને મને કાલનું ગમતું નહોતું. કાલે બી આખો દિવસ બેચેની ને ચેન નહોતું પડતું, કંઈ ગમતું જ નહોતું મને. તો પછી આજે બી સવારે ઠીક નહોતું લાગતું. આમ જવું તું મારે રમેડમાં. બપોરે આમનો ફોન આવ્યો હતો કે ચાલ વસઈ લઈ જાઉં દર્શન કરવા. કીધું હા ચલો. તો પછી અમે વસઈ દર્શન કરવા આવી ગયા.
શાંતિ થઈ થોડી એમ દર્શન કરવા ગયા. જો હા આ ચોખાનો જે રોપ રોપે છે ને એ રોપ બતાવું હું તમને લોકો નાના નાના પૂળા જોવા આપણે આ ચોખાનો જ રોપન આ પાણી નાખે એ બધા ચોખા જ હોય. તો આ હું સાચું બોલી આ બધા ચોખા જ છે. આ જો એનો રોપ છે આ પડે ને આ બધો રોપ છે. હા નહી જતી પણ આ કેમ સળગાઈ માર્યા હશે ઝાડ આનું શું કારણ હશે લણણી કરવી ના પડે કાઢવું આનું આનું એ આટલા ઝાડ છે એને કાઢવા કરતા સળગાઈ નાખે. અચ્છા ઇલીગલ છે પણ લોકો કરે છે. જુઓ તો ચોખાના રોપનું આ પડ્યું છે જો એ ચોખા જ છે ને અહીંયા જો કેટલું આવો ખાલી આમ જો હું કેમ કઉ છું કે વસઈ તમે આવો વસઈ આવો આવો આપણે ચાલુ રાખીએ કેમેરો તો તમને મારું સ્વેટર ગંદુ કરો તમે તો હું તમને લોકોને આપણે વિડીયો ચાલુ રાખીએ તો દર્શન કરાવું અમે બી ધીમે ધીમે નીકળીએ તો હું દર્શન કરું છું. આજે મેં પહેરી છે ચૂડી કારણ કે આ લુક ખાલી કપડા બીજા પહેરવાની હતી બલકી આ લુક હું આજે રાધનપુર જતી વધારે કરવાની હતી એટલા પછી થયું નહીં અને મને હવે એવું થઈ ગયું છે કે મને બહુ બેચેની થાય અથવા તો મને કઈ ના ગમે તો મારી સગાઈ વાળી રીંગ પહેરું નોર્મલી તો મને સારું લાગે તો બસ અરે રમેણમાં જવું હતું સાચું કઈ ખુશી આવે તો બહુ જલ્દી હું દર્શન કરવા જઈશ એવું મને ફીલ થાય કઈ ભગવાન જાણે જે થાય ખરી બસ થોડું ધીરે તમે ચલાવો ને તો મારો અવાજ બી આવે તો આ છે મારા નીચે તો અમે આ સિદ્ધેશ્વર માના જઈશું દર્શન કરવા અને આજે છે સાતમ મારા ભાવેશભાઈ ના ઘરે હશે સિદ્ધેશ્વર માને જન્મદિવસ પણ અમારે જવાય એવું નથી જવાનું જવાનું કન્ફર્મ હતું પણ પછી મેં બપોરે જ કરી એટલે નથી જવાનું એટલે પછી મારા વાળ ઉડે છે જો તો અને અહીંયા રસ્તામાં તમે વસઈ આવશો તો આ કાચા રસ્તામાં દિવસે આવવું અને રાત્રે આવતા હોય તો પક્કો રસ્તો બી છે ત્યાંથી આવવાનું મોટું સાધન લઈને આવી શકશો બરોબર ઠંડી બી છે અહિયાં અને અહિયાં આંબા બી છે તો અમે જયારે હવે કેરીઓની સિઝનમાં દર્શન જો અહિયાં ઓલા કલુડિયા બેઠા જો ઓલા કાળિયા આખા ટોળું થઈને મોટા થઈ ગયા છે બચ્ચા જોયા 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 તમે લોકો એ આપણને મળ્યા હતા આગલી ટાઈમ આ વાળા ખેતરમાં એટલે આજે આગળ ખેતર છે ને ત્યાં અને આ વખત હતા પાછળના ખેતરમાં અને મોટા થઈ ગયા છે બચ્ચા તો ખજૂરીનું ઝાડ છે ખજૂરીનું ઝાડ છે અહીંયા એક આંબો બી છે તો આપણે હું તમને આયરો એક આંબો તો આયરો પાછળ પછી એક આયરો અહીંયા ઘણા બધા આંબા છે આ રૂટ ઉપર તો આ વખત કેરીઓની સિઝન આવશે ને તો હું આવીશ ને તો આપણે કેરીઓ તોડશું અહીંયાથી બરોબર બીજું તો શું 100 200 300 400 500 વસઈ ધામ વસઈ ધામ એટલે મારી માટે તો શાંતિનું ધામ વસઈનું એક એ વસ્તુ છે મારા હૃદયથી કે ભાઈ કઈ માગવું નથી પડતું અને કઈ માગ્યું નહીં આજ સુધી માતાજીની દયા છે આ જો આ ફૂલ જાસૂદ ના ફૂલ અત્યારે જોવા નહીં મળતા બધાને ખબર હશે આ તો આપણે ઓફિસ નીચે છે જ તમને ખબર જ છે બાકી જાસૂદ ના ફૂલ હવે બહુ જોવા નથી મળતા ને જાસૂદ ના ફૂલ વાળ માટે બહુ સારા એના રસ થી એનો રસ કરીને આપણે વાળમાં લગાવીએ તો વાળ માટે બહુ સારું અને સામે ઉભી છે ભેંસો મને ભેંસો બહુ ગમે અને મારા નિમેશજીએ કહ્યું છે કે એ મને ભેંસ લઈ આપશે બે બે લઈ આપશે બે પણ અમે ક્યાં મૂકશું હું વિચારું પણ અમે ક્યાંક આયોજન કરશું પેલા નાની લેશું ત્યાં મોર છે હા ત્યાં મોર છે બધા સ્ટુડિયોમાં દેખાય યાર ના દેખાય છે એ રહી સામે અહીંયા પા 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 જો મોર બતાવું છું કર્યો
મોર આજુબાજુ આયરા છે. એ દોડે 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 ડુંગર ઉપર આગ લાગે એક્શન. જો એક બે ત્રણ જો કેવા રમી રહ્યા છે ખેતરમાં. અહીંયા મોર છે અને કુદરતનો નિછોડો નજારો જોવા જરૂર છે અહીંયા પધારજો. માના દર્શન કરવા જરૂરથી પધારજો. ક્યાં મસ્તી એકદમ નજીક છે. હું તમને લોકોના ખેતરો બેતરો જોવો તમે આવી મોજ જીવનમાં છે. અને આજે મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયાનું. અમે પકોડી ખાધી રસ્તામાં પણ એકદમ બરોબર નથી તો કઈ મજા ના આવી. હવે વળતા આગળ નિયમથી ચાહે તો કઈ નાસ્તો કરાવી શકે છે બાકી ચાલશે. આપણે કોઈ જબરજસ્તી નહીં કરતા હોઈએ છીએ. બાકી તો જો આ મારી જયારે મતલબ એક્ટિવા અમને આપીએ બરોબર ચલાવવા તો મારી ડ્યુટી છે આ એમને ખંજવાળી આપવા. અચ્છા. પણ હવે તો હું વિડીયો બનાવવા લાગી છું. ધ્યાનનો તો એ બંધ છે કારણ કે મારું ધ્યાન વિડીયોમાં હોય એટલે પછી હું ખંજવાળી નહીં આપી શકું. બાકી બસ આપણે જઈ રહ્યા છીએ શ્રી રામ માતાજીના દર્શન કરવા અને તમને બધાને દર્શન કરાવું. ઓકે? હવે તો બેઠક પૂરી થવા આવે 5 વાગે. તમે જઈએ દર્શન કરીએ થોડી વાર અને પછી આવીએ. આજે તો થોડા વહેલા નીકળશું કેમ કે ઠંડી વધારે છે આ બાજુ. બીજું કે હવે તમને ખબર હશે શિયાળો છે તો રાત વધારે જલ્દી પડી જાય એટલે બધા દિવસ એમ કે થોડું અહીંયા ટાઈમસર પહોંચી જઈએ હવે એટલે બીજું બાકી તો બસ પ્રભુની દયા છે. અને વાલી માવડીની દયા છે. ચાલુ ગાડીમાં હું આટલું બધું બોલી શકું. હું આખો રસ્તે ચાલી નહીં તો શકું એને આજે ફીલ કર્યું કે ફટફટ ચાલતી હતી. નહીં પણ હું કેવી ચાલતી હતી પણ મંદિરે પહોંચી અને દર્શન તો અમે પ્રવેશ કરી દીધો છે. તો બસો 300 400 અમે પ્રવેશ કરી દીધું છે વસ્તી ગામમાં. વસ્તી ગામમાં વસ્તી ગામમાં કાચી રસ્તેથી આવશો તો એક આ ગલીવાળો રસ્તો આવશે જ્યાંથી તમે મંદિર તરફ જઈ શકો. દર્શન દોરી રહ્યા છે પેલા માથી અને આજે કેટલી બધી દર્શન છે અહીંયા આખા ગામની દર્શન છે. તમને ગમે એ બધી તમારી સ્થિતિ. તારા બાપાની દર્શન છે અહીંયા નામે કરપલ્લી દેશો એના હોર્ન મારવાનો કોઈ મતલબ નહીં કારણ કે એનું ચાલુ હશે એમ જ ચાલુ. હવે આ જો इसको आत्महत्या करने लिए જો એ ભાઈને એને હજુ રસ્તો ઓળંગતા નથી આવડતું અને આ ભૂરી ભેટ જે મને બહુ ગમેલી વાળી છે. બાકી આપણે વસઈ પહોંચી ગયા અને હજુ બેઠક ચાલુ છે તો દર્શન થઈ શકશે. હા એમાં તો ઉભા રહો. મેન અહીંયા શું છે આપણે વસઈ પહોંચી ગયા. ઓકે અને આ રહ્યું વસઈ વાળું મંદિર જે અંદરની તરફ છે અને આ રહ્યા હરસિદ્ધિ. ઓકે હવે અમે જઈશું અંદર અને તમે થોડાક હું દર્શન કરીશ કેમ કે અહીંયા વિડીયો ને બધું બહાર બનાવવાનું. અંદર અગર બેઠક ચાલુ હોય તો શું કહેવાય પરમિશન નથી કદાચ કરકુલે છે વસઈને ચા ના કપ છે પેલું બ્રહ્મેરો કરકુલે. ચલો પા આપણે આ બધું ડેકી મૂકી દઈએ. તો વસઈ વાળા 77 તો આપણે 100 200 300 400 જે લોકો આ બી મૂકી દો ચશ્મા મૂકી દો બધું મૂકીને આપણે જઈશું. છે મારું જે પાય નીચે મૂકી દીધું જે નથી મૂકવાનું હતું તો એવું બધું એમને કઈ કહી ના શકો.
એનો પતિ દેવ હોય એટલે આપણે કઈ કહી ના શકીએ. હોશિયા પા આખા ગામની દાટ સાંભળે એવું વગર હું ગુસ્સે થઉં ને તો હું ગુસ્સે જ થઉં બસ. ચલો ને પા જલ્દી, પછી ક્યારે બેસશું આપણે? હું તમને લોકોનું દર્શન કરું. આ જો હજુ બેઠક પતી ગઈ તો ચંપલ જોવો. ભક્તોને તો નહીં જોવા મળે પણ આટલા જેટલા ચંપલ છે ને, પેલો એટલા બધા ભક્તો હોય અને બેઠક હજુ ચાલુ છે, અંદર એસી નખાયેલી છે, પેલા રહ્યા છે કતારમાં. ઓકે, હમણાં આરતી વેળાએ હું ફરીવાર દર્શન કરાવીશ. બાકી આપણે મળીએ બધા આરામ. કેમ છો? જય માતાજી. હેલો. બાદલભાઈ આવ્યા છે. બાદલભાઈ આપણા હર્ષદભાઈ નો એક હાથ છે, જમણો ડાબો એમ બે હાથો છે, એવી રીતના એક હાથ છે. તો આ મંદિર આવી ગયું. હમણાં આરતી વેળાએ ફરી વાર દર્શન કરાવીશ. બાકી હું પહોંચી ગઈ છું. બસ થઈ. બાય.